જન્માષ્ટમી એટલે શ્રાવણ વદ આઠમ। એ દિવસે મધરાતે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો। આ વ્રત કરનાર આખો દિવસ ઉપવાસ કરે છે। શ્રાવણ વદ આઠમના દિવસે જન્માષ્ટમી કહેવાય છે। એ દિવસે રાતે 12 વાગ્યે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો। રાંધણ છઠના બીજા દિવસે શીતળા સાતમ અને શીતળા સાતમના બીજા દિવસે જન્માષ્ટમી। આ દિવસે વ્રત કરનાર સ્ત્રી પુરુષો બંને સવારે વહેલા ઉઠે છે અને નાહી ધોઈને મંદિરે જાય છે। ત્યાં આગળ કૃષ્ણ ભગવાનના દર્શન કરે છે અને ઘરે આવીને ગીતાના પાઠ કરે છે। આખો દિવસ ઉપવાસ હોય છે અને બપોરે ફરાળી વાનગીઓ ખાય છે। બને તો ફરાળ કરતા પહેલા શ્રી કૃષ્ણ ભગવાનની કથા અથવા વાર્તા સાંભળવી। રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવાનું હોય છે અને એ દરમિયાન મોટે ભાગે ભાઈ બહેનો ઘેર અથવા મંદિરમાં ભેગા થઈને રાત્રે ભજન ગાય છે। રાત્રે 12 વાગે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે। સ્નાન કરીને તેના દર્શન કરે છે અને દર્શન કર્યા બાદ પંજરીનો પ્રસાદ લઈને વિખેરાય છે। બીજા દિવસે સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરે છે અને મંદિરમાં જઈ પારણાના દર્શન કરે છે। દર્શન કરીને ઘરે આવ્યા બાદ ઉપવાસ છોડે છે। કૃષ્ણ ભગવાનના પિતા વાસુદેવ અને માતા દેવકી કૃષ્ણ ભગવાનનો જન્મ કારાવાસમાં થાય છે અને એનો મામો કંસ દેવકીના બધા બાળકોને મારી નાખે છે, કારણ કે કંસનું મોત તેના ભાણેજના હાથે લખાયેલું છે। પરંતુ ગમે તે રીતે વાસુદેવ કૃષ્ણને બચાવી લે છે। જશોદાના ઘેર કૃષ્ણને છાનામાના મૂકી આવે છે અને જશોદાને ત્યાં તાજી જન્મેલી બાળકી લઈ આવી તે કૃષ્ણની જગ્યાએ મૂકી દે છે। આ બાળકીને કંસ મારી નાખે છે। આ કથા સૌની જાણીતી છે। આ વ્રત સૌથી પહેલું યુધિષ્ઠિર રાજાએ કર્યું હતું અને તેથી એમને ગયેલો વૈભવ પાછો મેળવ્યો હતો। આથી જન્માષ્ટમીનું વ્રત કરનારને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ મળે છે। રાજા યુધિષ્ઠિરને આ વ્રત જેવું ફળ્યું તેવું સૌ વ્રત કરનારને આ વ્રત ફળજો। જય શ્રી કૃષ્ણ।